કિસ્સાઓમાં હાલ વધારો થઈ રહ્યો છે, ત્યારે વડોદરાથી જ આવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં 55 વર્ષીય મહિલા ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું। 3 વિધર્મીઓ દ્વારા આ મહિલા ઉપર દુષ્કર્મનો મામલો કે જે સામે આવ્યો છે। આ સમગ્ર મામલે એસીપી એમપી ભુજાણીનું નિવેદન પણ સામે આવ્યું છે। ગત રોજ સાંજે મહિલાએ ઘરકામ શોધવા માટે ગયા હતા, ત્યારે ચંપલ બનાવનાર મહિલાને કામ અંગે તેમણે પૂછ્યું હતું, ત્યારે નજીકમાં જે એક રિક્ષા ચાલક ઊભો હતો અને આ રિક્ષા ચાલકે આ મહિલાનો મોબાઈલ નંબર માંગ્યો હતો। કામ અપાવવાનું બહાનું કરીને તેણે આ મહિલાનો મોબાઈલ નંબર માંગ્યો અને ત્યારબાદ તે આરોપીએ મહિલાને છાણી તરફ લઈને ગયો હતો। આ અવાવરૂ સ્થળ ઉપર મહિલાને તે લઈને આવ્યો, ત્યારે તેના અન્ય સાગરીતો હતા તેઓ પણ સ્થળ ઉપર પહોંચી ગયા। શકીલ અને ચમન પઠાણ કે જેઓ પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને મહિલાને શંકા જતા તેમણે પૂછતાછ કરી હતી, ત્યારે મહિલાએ પૂછતાછ કરતા આરોપીઓએ તેમની સાથે બળજબરી કરી। આ ત્રણેય શખ્સોએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું, ત્યારે મહિલાએ બૂમાબૂમ કરી પરંતુ કોઈ જ સાંભળી ન શક્યું, કારણ કે અવાવરૂ જગ્યા હતી। ત્યારે મહિલાની દીકરીએ કંટ્રોલ રૂમ ઉપર ફોન કર્યો હતો, ત્યારે પોલીસ સ્થળે પહોંચી હતી અને આરોપીઓ નાસી છૂટ્યા હતા। ત્યારે ચમન પઠાણ અગાઉ પણ દુષ્કર્મ કેસનો આરોપી છે। વકીલ અહેમદ પઠાણ એ નવા યાર્ડનો રહેવાસી છે અને એલ&ટી એનર્જી સેન્ટરની બાજુમાં અવાવરૂ સ્થળ ઉપર આ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। ત્યારે 3 આરોપીઓ સામે સામૂહિક દુષ્કર્મની હાલ ફરિયાદ નોંધાઈ છે। મુખ્ય આરોપી વકીલ અહેમદ કે જેની ધરપકડ થઈ ચૂકી છે અને અન્ય 2 આરોપીઓ કે જેમની અટકાયત કરાઈ છે। વડોદરાનો આ કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં 55 વર્ષીય મહિલા ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું। 3 વિધર્મીઓ દ્વારા આ મહિલા ઉપર દુષ્કર્મનો આ સમગ્ર મામલો સામે આવ્યો। આ સમગ્ર મામલે એસીપી એમપી ભુજાણીનું નિવેદન પણ સામે આવ્યું છે। ગત રોજ સાંજે મહિલા કે જેઓ ઘરકામ શોધવા માટે ગયા હતા અને ચંપલ બનાવનાર મહિલાને કામ અંગે પૂછ્યું હતું, ત્યારે એક રિક્ષા ચાલક કે જે નજીક જ ઊભો હતો, ત્યારે તેમણે મહિલાનો મોબાઈલ નંબર માંગ્યો હતો અને કામ અપાવવાનું બહાનું કરીને તેમની પાસેથી મોબાઈલ નંબર લઈ તેમને છાણી તરફ તે લઈને આવ્યો હતો। સમાચારોમાં આગળ વાત કરીએ તો કોંગ્રેસે શુક્રવારે સવારે કેન્દ્ર સરકાર ઉપર મોટો આરોપ લગાવ્યો। એવું કહેવામાં